हेलो दोस्तों, કેમ છો? મજામાં? आप सब મજામાં હશો? आप सभी अच्छे होगे। વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ, ધ સાયન્સ ઓફ લાઈફ, જીવોનું વિજ્ઞાન, જીવ વિજ્ઞાનમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જે છે એ ખૂબ જ મહત્વનો આન્સર શીખવાના છીએ, જવાબ શીખવાના છીએ, ટોપિક શીખવાના છીએ અને એ એનાલિસિસમાં તમે જોયો છે સૌથી વધારે જેમાંથી પૂછાયું છે એ ક્રેબ્સ સાયકલ વિશે, જારક શ્વસનનો એક તબક્કો ક્રેબ્સ ચક્ર વિશે આજે ખૂબ ડિટેલમાં સારી રીતે આપણે શીખવાના છીએ। તો ખાસ સમજજો બરાબર અને ખાસ પૂરો થાય એટલે આજને આજે તૈયાર રાખજો। તો આજનો આ ટોપિક છે જારક શ્વસન, રાઈટ, ક્રેબ્સ ચક્ર। જોઈએ જારક શ્વસનમાં કઈ ઘટના બને, એમાંની જ એક ઘટના એટલે ક્રેબ્સ ચક્ર। આપણે જારક શ્વસનમાં આગળ વધીએ તો મિત્રો, ગ્લાયકોલિસિસ પૂરી થાય પછી પાયરુવિક એસિડ માટે 3 ઓપ્શન હતા। એમાં 2 ઓપ્શન આપણે જોયું, આલ્કોહોલિક આથોડ અને લેક્ટિક એસિડ આથોડ, એટલે કે જેમાં O2 મળતો નથી, ગેરહાજરીમાં અજારક શ્વસન થાય। હવે O2 મળે છે, રાઈટ, તો O2 મળે એટલે ગ્લાયકોલિસિસમાં જે પાયરુવિક એસિડ બન્યો હતો, જો અહીંયા નીચેની આકૃતિમાં ગ્લાયકોલિસિસમાં જે પાયરુવિક એસિડ બન્યો હતો, હવે એને આગળની પ્રક્રિયા કરવા માટે કણાપ સૂત્રમાં જવું પડે, માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાપ સૂત્રમાં, કારણ કે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા કણાપ સૂત્રમાં થાય। એટલે પિંક કલરની અંદર અહીંયા જે દોરેલું છે એ કણાપ સૂત્ર છે અને કણાપ સૂત્રમાં જ એનર્જી ઉત્પન્ન થાય। કોષનું પાવર હાઉસ છે, શક્તિઘર, તો ત્યાં એટીપી સ્વરૂપે ઉત્પન્ન થશે। તમે જો ગ્લાયકોલિસિસમાં 2 એટીપી બન્યા, બટ કણાપ સૂત્રમાં જો કેટલા છે, 36 એટીપી, રાઈટ, એટલે એના કરતા ઘણા બધા વધારે। ઓકે, તો એના પરથી તમે સમજી શકશો કે કોષનું પાવર હાઉસ છે, શક્તિઘર કહેવાય, એમાં બહુ બધી ઉર્જા ઉત્પન્ન થાય। ઇન શોર્ટ, ગ્લાયકોલિસિસ એ કોષ રસમાં થાય, રાઈટ, આપણે જોયું એમ। તો એમાં જે પાયરુવિક એસિડ બન્યો એ હવે કણાપ સૂત્રમાં જાય છે, કણાપ સૂત્રમાં ક્રેબ્સ ચક્ર થશે અને ક્રેબ્સ ચક્રમાંથી જે એનર્જી ઉત્પન્ન થાય એ છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ETS, જેમાં O2 ઉમેરાશે, રાઈટ। ક્રેબ્સ ચક્રમાં ક્યાંય O2 નહીં ઉમેરાય, O2 ઉમેરાશે ETS માં, અહીંયા તમે ચાર્ટમાં આકૃતિમાં જોઈ શકો, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, એમાં O2 ઉમેરાય અને એટીપી બનશે, રાઈટ। ક્રેબ્સ ચક્રમાં ખાલી CO2 દૂર થશે, ચાર્ટ પરથી તમે જોઈ શકો। ઓકે, તો ડિટેલ પ્રોસેસ જોશો એટલે બધું સમજાઈ જશે, બટ અહીંયા યાદ રાખવાનું કે ગ્લાયકોલિસિસમાં જે પાયરુવિક એસિડ બન્યા એ ગતિ કરી અને ક્યાં જશે, કણાપ સૂત્રની અંદર, અને ત્યાં પ્રક્રિયા થશે જારક શ્વસનની, રાઈટ। બટ O2 તો એકદમ લાસ્ટમાં જ આવે છે, તો પણ એ પ્રક્રિયામાં જ O2 આવ્યો છે એટલે આપણે એને જારક શ્વસન જ ગણીએ છીએ। તો કણાપ સૂત્રોમાંથી થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ એટલે પાયરુવેટ કહો અથવા તો કૌંસમાં તમને આપ્યું પાયરુવિક એસિડ, બંનેનો મતલબ એક જ થાય। પાયરુવિક એસિડ કોષ રસમાંથી કણાપ સૂત્રમાં જાય છે, રાઈટ, અને જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ આપેલી છે। હાઇડ્રોજનના અણુના તબક્કાવાર દૂર થશે, હાઇડ્રોજન દૂર થશે એટલે ઓક્સિડેશનની ક્રિયા થશે, ડિહાઇડ્રોજનેશન, હાઇડ્રોજન દૂર થવો, ડિહાઇડ્રોજનેશન પ્રોસેસનું નામ યાદ રાખજો। હાઇડ્રોજન દૂર થવો, ડિહાઇડ્રોજનેશન થશે, હાઇડ્રોજન દૂર થવો એને જ ઓક્સિડેશન કહેવાય, ઇલેક્ટ્રોન દૂર થવો એને જ ઓક્સિડેશન કહેવાય। એટલે હાઇડ્રોજન પણ ગુમાવે છે અને ઇલેક્ટ્રોન પણ ગુમાવે છે। તબક્કાવાર સ્ટેપ બાય સ્ટેપ દૂર થશે અને 3 CO2 ના અણુ મુક્ત થાય અને પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે, કારણ કે પાયરુવિક એસિડમાં 3 કાર્બન હોય, 3 કાર્બન CO2 સ્વરૂપે દૂર થાય એટલે એનું સંપૂર્ણ ઓક્સિડેશન આ પ્રક્રિયામાં થશે, જે આગળ આપણે જોઈશું। પછી ત્યાંથી ઇલેક્ટ્રોન વીજાણુઓ હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ O2 ના અણુ તરફ વહન પામે છે અને ત્યાં એટીપી નું સંશ્લેષણ થાય। આ ક્રિયા કણાપ સૂત્રના અંતઃપટલ એટલે ક્રિસ્ટી પટલમાં, જેમાં ETS ની પ્રક્રિયા આપી તે, આ O2 જ્યાં ઉમેરાય છે એ પ્રક્રિયા ક્રિસ્ટી પટલ, કણાપ સૂત્રનું અંદરનું પટલ, ત્યાં જે છે એટીપી બનવાની પ્રક્રિયા થાય। એટલે ઇન શોર્ટ આપણે જારક શ્વસનમાં 2 સવાલ મહત્વના છે, એક ક્રેબ્સ ચક્ર અને બીજું ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, કે જ્યાં એટીપી બનશે। ઓકે, તો શીખીએ। તો ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતી પ્રક્રિયા પહેલા જોઈએ। ગ્લાયકોલિસિસમાં અટક્યું હતું, પછી ત્યાંથી જે છે કઈ કણાપ સૂત્રમાં જાય તો વચ્ચે કંઈક તો જોડતું હશે, તો એટલા માટે જે છે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રની મધ્યવર્તી પ્રક્રિયા કીધી છે અહીંયા દોસ્તો। મધ્યવર્તી પ્રક્રિયા એટલે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતી પ્રક્રિયા આપણે પહેલા જોઈએ, લિંક રિએક્શન કહેવાય, બંનેને જોડે છે। ઓકે, તો જોઈએ। તો અહીંયા જુઓ, પાયરુવિક એસિડ, પાયરુવેટ લખ્યો અથવા પાયરુવિક એસિડ, NCERT નો જ આ ચાર્ટ છે। પાયરુવિક એસિડ, પાયરુવેટ કેટલા કાર્બન છે, 3 કાર્બન, રાઈટ, અથવા તમે અહીંયા પાયરુવિક એસિડ પણ યાદ રાખો, બંને સેમ છે। હવે એનું શું થશે, એનું ડીકાર્બોક્સિલેશન અને ડિહાઇડ્રોજનેશન થશે, જે હું બોલું છું એ જ વર્ણનમાં આવશે, એટલે તમે ચાર્ટ પરથી જે સમજી લેશો, ચાર્ટ તૈયાર રાખજો એટલે ઓટોમેટિક વર્ણન પણ બનાવતા આવડી જશે, અઘરું નથી। એટલે પાયરુવિક એસિડ નું શું થશે દોસ્તો, ડીકાર્બોક્સિલેશન એન્ડ ડિહાઇડ્રોજનેશન। ડીકાર્બોક્સિલેશન ધેટ મીન્સ CO2 દૂર થાય, જુઓ CO2 દૂર થતો બતાવ્યો છે, ડીકાર્બોક્સિલેશન થયું, ડિહાઇડ્રોજનેશન
ડિહાઇડ્રોજનેશન એટલે 2H+ દૂર થાય, રાઈટ. 2H+ શું થાય? દૂર થાય. ડિહાઇડ્રોજનેશન હાઇડ્રોજન દૂર થવું એને ઓક્સિડેશન પણ કહેવાય. ડિહાઇડ્રોજનેશન થી જે 2 હાઇડ્રોજન દૂર થયા એ શેની અંદર ઉમેરણા? NAD+ માં, રાઈટ. એક અણુ માટે એક હાઇડ્રોજન, બે અણુ માટે બે, કે પાયરુવેક એસિડના 2 અણુ હતા એટલે આખી પ્રક્રિયા કેટલી વાર થશે? 2 વાર. પણ આપણે સમજવાનું કે 2 વાર થશે એમ, રાઈટ. ગુણવાનું નથી, અહીંયા આપણે ગુણીશું નહીં, નતર થોડું અધકચરું થઈ જશે, બધું યાદ નહીં રહે એટલા માટે. એટલે આખી પાયરુવેક એસિડના 2 અણુ બને એટલે આખી પ્રક્રિયા 2 પાયરુવેક એસિડ માટે 2 વાર થાય, જે આપણે છેલ્લે ગણતરી કરીશું. ઓકે. તો પાયરુવેક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય, CO2 દૂર થયું, અને ડિહાઇડ્રોજનેશન હાઇડ્રોજન દૂર થયા. હાઇડ્રોજન જે દૂર થયા તે NAD માં ઉમેરાણા. NADH હતા, એમાં 2 હાઇડ્રોજન આવ્યા એટલે NADH2 લખો, અથવા NADH+H+ 2 વાર લખ્યું છે, અથવા આ રીતે પણ લખો. મેં અગાઉ પણ તમને કીધું છે, H+H+ 2 વાર ન લખો હોય તો આ રીતે NADH2 બને છે. ક્લિયર? એટલે ડીકાર્બોક્સિલેશન ડિહાઇડ્રોજનેશન થયું એટલે 3 કાર્બનમાંથી 1 કાર્બન ઓછો થઈ જશે, અને અંદર ઉમેરાય છે કોએન્ઝાઇમ એ ઉમેરાય છે. જો અંદર એરો આપ્યો, કોએન્ઝાઇમ એ ઉમેરાય છે એટલે બને એસિટાઇલ કોએન્ઝાઇમ એ. કેટલા કાર્બન હશે? 2 કાર્બન. કેમ 2 કાર્બન? કારણ કે ડીકાર્બોક્સિલેશન થી એક CO2 દૂર થયો. ઓકે. અને આ એસિટાઇલ કોએન્ઝાઇમ એ પછી આગળ આ પ્રક્રિયામાં જશે અને ક્રેબ્સ ચક્રની શરૂઆત થશે. એટલે એ એસિટાઇલ કોએન્ઝાઇમ એ પાયરુવેક એસિડ ઉપર છે, અને નીચે જે છે ક્રેબ્સ ચક્ર, બંનેની વચ્ચેનું જોડતું સંયોજન એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ એ. નીટની અંદર ઘણી બધી વાર સવાલ પૂછાઈ ગયો છે કે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતી કડી કઈ, જોડતું સંયોજન કયું, અથવા મધ્યસ્થી સંયોજન કયું વચ્ચે આવેલું? તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ, રાઈટ. તો આ બંનેને જોડતી પ્રક્રિયા છે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને. ફરીથી જોઈએ શું થશે? પાયરુવેક એસિડનું ડીકાર્બોક્સિલેશન અને ડિહાઇડ્રોજનેશન થશે. ડીકાર્બોક્સિલેશન થી એક CO2 દૂર થશે, અને ડિહાઇડ્રોજનેશન થી જે 2H+ દૂર થયા એ NAD+ માં ઉમેરાય અને NADH2 બનાવશે. સાથે સાથે કોએન્ઝાઇમ એ ઉમેરાય છે એટલે બનશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ. આ પ્રક્રિયામાં ખનિજ તત્વ વપરાશે Mg+2. કયું ખનિજ તત્વ વપરાશે? Mg+2 ખનિજ તત્વ વપરાશે, અને આ માટે જવાબદાર ઉત્સેચક છે પાયરુવેક એસિડ ડીકાર્બોક્સાઇલેસ. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ એની પાછળ એ જ લગાવી દો. શેમાંથી દૂર થયું? પાયરુવેક એસિડમાંથી, એટલે નામ થઈ ગયું પાયરુવેક એસિડ ડીકાર્બોક્સાઇલેસ ઉત્સેચક Mg+2 ની હાજરીમાં. ઓકે. તો આ આખું જોજો, ચાર્ટ પરથી જ આખું વર્ણન બોલો, ચાર્ટ પરથી જ તમારે વર્ણન કરવાનું. ચાર્ટ યાદ રહી ગયો તો વર્ણન પણ યાદ રહી જવાનું, કે એરો પરથી ખબર પડી જાય દૂર થયું છે એટલે ડીકાર્બોક્સિલેશન, ઉમેરાનું છે એટલે એડ થયું હોય, રાઈટ. એટલે યાદ રાખવાનું છે. અહીંયા જોઈએ આનું વર્ણન એટલે તમને ઇઝીલી યાદ આવશે. જો ઉપરના ચાર્ટનું જ આખું વર્ણન છે કે કોષરસમાં આવેલા કાર્બોદિત ગ્લાયકોલિક દરમિયાન પાયરુવેટ જે છે કણાભસૂત્રના મેટ્રિક્સમાં પ્રવેશે છે. એટલે યાદ રાખજો, ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા કણાભસૂત્રના મેટ્રિક્સ એટલે આધારકમાં થાય. આ ખાસ યાદ રાખવાની છે વાત. ઓકે. આગળ હું ઉલ્લેખ નથી થયો પણ યાદ રાખજો, કણાભસૂત્રના મેટ્રિક્સમાં થતી પ્રક્રિયા એટલે કઈ? તો કે ક્રેબ્સ ચક્ર. કણાભસૂત્રનું મેટ્રિક્સ એટલે આધારકમાં થાય. એમાં શું થાય? જો પાયરુવેટનું ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન થાય. ઓક્સિડેટિવ કેમ? મેં તમને કીધું ને, હાઇડ્રોજન દૂર થવા એટલે ડિહાઇડ્રોજનેશન પણ કહેવાય અને ઓક્સિડેશન પણ કહેવાય. એટલે ઓક્સિડેટિવ અહીંયા લખ્યું એટલે ઓક્સિડેશન પણ થાય અને ડીકાર્બોક્સિલેશન પણ થાય છે. એટલે એનું સંયુક્ત નામ આપ્યું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થઈ, અને એ CO2 દૂર થશે અને H+ દૂર થશે, રાઈટ. એટલે NAD+ માંથી H+ જે છે NADH2 બનશે. પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક અહીંયા કામ કરે છે. ઓકે. પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝ, આઈ એમ સોરી, અગાઉ મેં તમને ડીકાર્બોક્સાઇલેસ કીધું હતું, બટ હવે યાદ રાખજો, પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક કામ કરે, અને Mg+2 ની હાજરીમાં, રાઈટ, મેગ્નેશિયમ+2 ની હાજરીમાં પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝ કામ કરે છે. ઓકે. તો પાયરુવેક એસિડમાં કોએન્ઝાઇમ એ ઉમેરાણો, NAD+, આ બધા વપરાણા. પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક Mg+2 ની હાજરીમાં બનશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ. આમાંથી એક CO2 દૂર થયો અને NADH2 બન્યું. આ પ્રક્રિયા દરમિયાન પાયરુવેક એસિડના 2 અણુનું વિઘટન થાય, એટલે કે અપચય થવાથી NADH2 ના કેટલા અણુ બનશે? 2, રાઈટ. 2 અણુ. કેમ? તો કે પાયરુવેક એસિડના 2 અણુ હોય, કારણ કે ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવેક એસિડના 2 અણુ, એટલે 2 વાર આખું ચક્ર વિચારવાનું, એટલે ત્યાં 2 NADH2 બનશે. એસિટાઇલ કોએન્ઝાઇમ એ ત્યારબાદ ચક્રીય પથ એટલે કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર, અથવા તો એને આપણે કહીએ છીએ ક્રેબ્સ ચક્ર, રાઈટ. જે હેન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે એની સમજૂતી આપી એટલે એને ક્રેબ્સ ચક્ર કહેવાય, અથવા તો TCA ચક્ર પણ કહેવાય. કેમ એવું કહેવાય એ આપણે આગળ જોઈએ, રાઈટ. એની અંદર હવે આગળ જાય છે. એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતી કડી છે. ઓકે દોસ્તો, તો સમજ્યા બરાબર? એટલે જોયું તમે, આગળ જે વર્ણન હતું એનું જ અહીંયા બેઠું, આગળ જે ચાર્ટ હતો એના પરથી જ બેઠું વર્ણન છે. એટલે તમે તમારા શબ્દોમાં લખી શકો જો તમે ચાર્ટ સારી રીતે સમજીને તૈયાર રાખો તો. ઓકે.
આગળ વધીએ હવે ક્રેબ્સ તો દોસ્તો હવે આપણે જોઈએ ક્રેબ્સ ચક્ર. હેન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે આ ચક્રની શોધ કરી હતી. એમના નામ ઉપરથી આને ક્રેબ્સ ચક્ર તરીકે ઓળખવામાં આવે. એટલે આ જવાબ જે છે ક્રેબ્સ ચક્ર વર્ણવો એના તરીકે પણ પૂછી શકાય. 5 માર્કનો સવાલ છે. આઈએમપી ખૂબ જ ખાસ તૈયાર રાખવાનો. એમસીક્યુ તો મેક્સિમમ પૂછાઈ ગયા છે નીટની અંદર, તમને ખબર જ છે, રાઈટ? અગાઉ પણ મેં કીધું. બીજું જે છે આ પ્રક્રિયા એ કણાપ સૂત્રના મેટ્રિક્સમાં થાય છે, રાઈટ દોસ્તો? આ પ્રક્રિયા ક્યાં થાય છે? કણાપ સૂત્રના મેટ્રિક્સ. કણાપ સૂત્રનું મેટ્રિક્સ એટલે કે આધારક. કણાપ સૂત્રનું મેટ્રિક્સ એટલે શું કહેવાય? આધારક. એની અંદર પ્રક્રિયા થાય. એટલે એ રીતે પણ પૂછી શકાય કે કણાપ સૂત્રના આધારકમાં થતી પ્રક્રિયા એટલે ક્રેબ્સ ચક્ર, રાઈટ? અને બીજું નામ એને ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર પણ કહેવાય. કેમ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર એ હવે આપણે જોઈએ. ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમ જે છે એ આપણે જોયું, એટલે કે આની આગળ આપણે જોયું કે પાયરુવિક એસિડ જે છે એસિટાઇલ કોએમાં કેવી રીતે ફેરવાય. પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચકની મદદથી બંનેને જોડતી પ્રક્રિયા આપણે જોઈ, રાઈટ? ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્રને જોડતી પ્રક્રિયા જોઈ, જેમાં એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2C એટલે 2 કાર્બન વાળો બને છે, રાઈટ? આ જે ચાર્ટ જે છે એ ખાસ તમારે નોટબુકમાં ઉતારી લેવાનો. એનસીઆરટી માં બહુ શોર્ટમાં આપ્યું છે, પણ પૂછાય છે બધું ડિટેલમાં, રાઈટ? એનસીઆરટી લેવલનું ન હોવા છતાં પણ વારંવાર પૂછાઈ ગયું છે અને પૂછાય છે. એટલે જરાક પણ આળસ કર્યા વગર આખો ચાર્ટ ઉતારી લેવાનો. ઓકે, અને આમાં શું ફેરફાર કરવાના એ હું તમને કહેતો જઈશ. એટલે એટલું વસ્તુ તમારે નોંધી લેવાની છે. ઓકે દોસ્તો, તો ચાર્ટ સમજીએ પછી આગળ પ્રક્રિયા જોઈએ. તો આ જે છે એ જોડતી પ્રક્રિયા દ્વારા એસિટાઇલ કોએન્ઝાઇમ એ બન્યો. એની અંદર તમે ચાર્ટમાં જુઓ કેટલા કાર્બન છે? 2 કાર્બન. એ એસિટાઇલ કોએન્ઝાઇમ એ અને 4 કાર્બન વાળો ઓક્ઝેલો એસિટિક એસિડ અહીંયા છે, રાઈટ? અહીંયા હું લખું છું OAA, એનું નામ આપ્યું છે ઓક્ઝેલો એસિટિક એસિડ. આ બંને જોડાય છે. ઓક્ઝેલો એસિટિક એસિડમાં 4 કાર્બન છે, 4C એટલે કે 4 કાર્બન છે, અને એસિટાઇલ કોએન્ઝાઇમમાં 2 ને 4 6 કાર્બન વાળું સાઇટ્રિક એસિડ બને છે. અને સાઇટ્રિક એસિડ એ પહેલું સંયોજન હોવાથી આ ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો, યાદ રાખજો. ક્રેબ્સ ચક્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, કારણ કે સૌપ્રથમ બનતો જે પદાર્થ જે છે ચક્રની અંદર એ સાઇટ્રિક એસિડ છે. કેવી રીતે બન્યો? એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2 કાર્બન વાળું અને ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન વાળું બંને જોડાય છે અને 6 કાર્બન, આના 2 અને પેલાના 4, 6 કાર્બન વાળો સાઇટ્રિક એસિડ બને. સૌપ્રથમ બનતો પદાર્થ સાઇટ્રિક એસિડ હોવાથી એને સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવાય. અને આ પ્રક્રિયામાં એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક કામ કરે છે. એનું નામ અહીંયા નથી પણ યાદ રાખજો, એ ઉત્સેચક છે સાઇટ્રેટ સિન્થેટેઝ. કયો ઉત્સેચક છે? સાઇટ્રેટ સિન્થેટેઝ. એ તમને વર્ણનમાં એનસીઆરટી માં આપેલું છે. તો પાયરુવિક એસિડ નું જે છે એ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થયું. ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન એટલે કે 2H+ દૂર થઈ હાઇડ્રોજન ગુમાવે એટલે ઓક્સિડેશન થયું. આ 2H+ શેમાં કન્વર્ટ થઈ ગયા? 2H+ જે છે કોની સાથે જોડાણા? NADH, એને શું બનાવી દીધું? NADH2. તો આ વસ્તુ NADH2 જ્યાં બને છે તે લખ્યું નથી, એટલે તમારે ચાર્ટ ઉતારો ત્યારે આ વસ્તુ તમારે લખી દેવાની છે. NADH2 બન્યું, રાઈટ? અહીંયા NADH2 બને છે એ તમારે લખવાનું છે. ડીકાર્બોક્સિલેશન થયું, CO2 દૂર થયો. ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બન્યો. પછી સાઇટ્રિક એસિટાઇલ કોએન્ઝાઇમ એ ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાય 6 કાર્બન વાળો સાઇટ્રિક એસિડ બન્યો. આ સાઇટ્રિક એસિડ જે છે એની અંદર 3 COOH છે. કેટલા COOH સમૂહ છે દોસ્તો? 3 COOH સમૂહ. 3 વાર COOH લખો. હવે COOH સમૂહ એનું નામ શું છે બોલો જરા? તમને આવડતું જ હશે COOH સમૂહનું નામ? કાર્બોક્સિલિક એસિડ સમૂહ, રાઈટ? ફરીથી કહું, 3 COOH સમૂહનું નામ શું છે દોસ્તો? બોલો જો. 3 એટલે કે COOH નું નામ શું છે? તો કે COOH ક્રિયાશીલ સમૂહનું નામ છે કાર્બોક્સિલિક એસિડ. અહીંયા 3 છે. જે સાઇટ્રિક એસિડ જે બન્યો એનું આપણે સ્ટ્રક્ચર દોરીએ તો એની અંદર 3 COOH છે. અને ઇંગ્લિશમાં કોણ? 3 ને કેટલા કહેવાય? ટ્રાય. 3 ને ઇંગ્લિશમાં ટ્રાય કાર્બોક્સિલિક એસિડ.
3 COOH સમૂહ આવેલા છે. 3 COOH સમૂહ એટલે ટ્રાયકાર્બોક્સિલિક. વેરી સિમ્પલ. COOH એટલે કાર્બોક્સિલિક એસિડ, 3 આવેલા એટલે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ. એટલે જે સાઇટ્રિક એસિડ છે એના સ્ટ્રક્ચરમાં એના બંધારણમાં 3 COOH સમૂહ આવેલા છે એટલે એને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર કહેવાય છે, રાઈટ. એટલે એના તરીકે પણ અહીંયા ઓળખાય, શોર્ટમાં કહીએ તો TCA, રાઈટ. એટલે એ નામથી પણ આ ઓળખાય છે. હવે સાઇટ્રિક એસિડ જે છે પછી એમાં પાણીનો અણુ દૂર થાય છે. જો તીર બહારની તરફ આપ્યું એટલે દૂર થાય છે અને સિસ એકોનિટિક એસિડ બને છે, કાર્બન એનાઇડ. ફરી પાછો ઉમેરાય છે અને બને આઇસોસાઇટ્રિક એસિડ. એટલે સાઇટ્રિક એસિડ એના સમઘટક, આમ જો ડાયરેક્ટલી જોઈએ તો સાઇટ્રિક માંથી આઇસોસાઇટ્રિક એસિડ એનો આઇસોમર બને છે. સાઇટ્રિક એસિડ માંથી આઇસોસાઇટ્રિક એસિડ એનો સમઘટક બને, બટ વચ્ચે એકવાર પાણી દૂર થાય ને એકવાર ઉમેરાય. જ્યારે દૂર થાય ત્યારે સિસ એકોનિટિક એસિડ બને, ઉમેરાય ત્યારે આઇસોસાઇટ્રિક એસિડ. હવે આઇસોસાઇટ્રિક એસિડ માંથી જુઓ 2H+ દૂર થયા એટલે ઓક્સિડેશન થયું અથવા ડિહાઇડ્રોજનેશન. અને જ્યાં એ દૂર થયા એ કોને મળે, એ કોની સાથે જોડાય, NAD+ સાથે, રાઈટ. અહીંયા 2 ઇલેક્ટ્રોન પણ ગુમાવેલા હોય, લખ્યા નથી પણ આપણે સમજવાનું કે ઓક્સિડેશન થાય એટલે હાઇડ્રોજન ગુમાવે, સાથે સાથે 2 ઇલેક્ટ્રોન પણ ગુમાવે, રાઈટ. આ 2 ઇલેક્ટ્રોન પ્લસ 2H+ જોડાય અને શું બનાવી દે, NADH2 બનાવે, રાઈટ. અહીંયા ચાર્ટમાં નથી આપ્યું આ વસ્તુ, તમારે તમે જ્યારે નોટમાં ઉતારો ત્યારે લખતું જવાનું છે. જે અહીંયા હું લખું છું એ તમારે ઉતારવાનું છે, રાઈટ. આ રીતે દરેક જગ્યાએ આ રીતે લખવાનું. અહીંયા એક જગ્યાએ લખું છું, બીજી જગ્યાએ ડાયરેક્ટ તમને કહી દઈશ. ક્લિયર. તો આઇસોસાઇટ્રિક એસિડ નું ડિહાઇડ્રોજનેશન થયું, હાઇડ્રોજન દૂર થયું અથવા ઓક્સિડેશન થયું એટલે 2H+ પણ ગુમાવ્યા, 2 ઇલેક્ટ્રોન પણ ગુમાવ્યા, NAD+ NADH2 માં ફેરવાનું. પછી એ જે છે એનું ડિહાઇડ્રોજનેશન થી શું બન્યું, ઓક્ઝેલોસક્સિનિક એસિડ. એ ઓક્ઝેલોસક્સિનિક એસિડ ની CO2 દૂર થયો. CO2 દૂર થયો એટલે કઈ પ્રક્રિયા કહેવાય, ડીકાર્બોક્સિલેશન. એટલે ઓક્ઝેલોસક્સિનિક એસિડ નું ડીકાર્બોક્સિલેશન થયું. ડીકાર્બોક્સિલેશન એટલે એક કાર્બન ઓછો થયો એટલે 5 કાર્બન વાળું બનશે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ, 5C. એટલે સૌપ્રથમ બનતો અહીંયા સંયોજન 5 કાર્બન વાળો કયો છે, આલ્ફા કીટોગ્લુટરિક એસિડ. તો મિત્રો આ આલ્ફા કીટોગ્લુટરિક એસિડ 5 કાર્બન વાળો બને. સૌપ્રથમ બનતો 5 કાર્બન વાળો સંયોજન કયો ક્રેબ્સ ચક્રમાં, તો આ વારંવાર આ સવાલ પૂછાઈ ગયો છે અને આવશે એ આલ્ફા કીટોગ્લુટરિક એસિડ, રાઈટ. અહીંયા તમને અક્ષરો ઝીણા લાગતા હશે, બરાબર દેખાતું ન હોય તો કઈ ચિંતા નહીં કરતા, બધી જ વસ્તુ ફરી પાછા આપણે આગળ જોવાના જ છીએ. અહીંયા હું બ્રીફલી તમને ચાર્ટ સમજાવું છું. હવે આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાં તમે જો CO2 દૂર થયો, બહાર જતો છે અને હાઇડ્રોજન દૂર થાય છે, રાઈટ. એટલે CO2 દૂર થયો એટલે કઈ પ્રક્રિયા, હવે એરો પરથી જ ખ્યાલ આવી જાય, દૂર થાય એટલે ડીકાર્બોક્સિલેશન થાય, હાઇડ્રોજન ગુમાવે એટલે ડિહાઇડ્રોજનેશન. અહીંયા એઝ ઇટ ઇઝ NAD+ માં ઉમેરાઈ જશે, રાઈટ. એટલે અહીંયા પણ તમારે લખવાનું NAD+ માં એ ઉમેરાઈ જશે, 2H+ અને 2 ઇલેક્ટ્રોન, અને બની જશે NADH2, રાઈટ. શું બની જશે, NADH2. ક્લિયર. તો આ રીતે જે છે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ નું ડીકાર્બોક્સિલેશન થાય એટલે કે એક કાર્બન ઓછો થયો એટલે 4 કાર્બન વાળો સક્સિનાઇલ કોએન્ઝાઇમ A બને. અહીંયા 4 કાર્બન વાળો સક્સિનાઇલ CoA, અલગ કલરમાં અહીંયા મેં લખ્યો છે, એ સક્સિનાઇલ CoA બને છે, રાઈટ. અહીંયા તમને NCERT ના ચાર્ટમાં ક્યાંય આપ્યું નથી એટલે યાદ રાખજો. એ સક્સિનાઇલ કોએન્ઝાઇમ A માંથી સક્સિનિક એસિડ બને. એ દરમિયાન બે પ્રક્રિયા થાય. GTP જે છે એ GDP માં ફેરવાઈ જાય, એટલે કે GTP ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, GTP GDP માં એનો જે ફોસ્ફરસ વધ્યો એ ADP માં એક ફોસ્ફરસ ઉમેરાય અને ATP બને. એટલે કે એક બાજુ GTP તૂટે છે અને એક બાજુ ATP બને છે. આધારક સ્તરે થાય, કણાભ સૂત્રના આધારકમાં થાય એટલે આધારક આધારિત ફોસ્ફોરીકરણ કહેવાય. હવે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ સક્સિનિક એસિડમાં ફેરવાનું. હવે સક્સિનિક એસિડનું રૂપાંતર થયું ફ્યુમરિક એસિડમાં, રાઈટ. આ દરમિયાન 2H+ દૂર થયા છે. 2H+ જે દૂર થયા છે ત્યાં હવે અહીંયા NAD નહીં બને એટલે કે ડિહાઇડ્રોજનેશન થયું અને 2H+ અને 2 ઇલેક્ટ્રોન તો હોય જ, આપણે સમજવાના છે. ત્યાં શું થાય, 2H+ અને 2 ઇલેક્ટ્રોન, જ્યાં જ્યાં H+ દૂર થાય ત્યાં 2 ઇલેક્ટ્રોન ગણી જ લેવાના, કારણ કે ઓક્સિડેશન પણ કહેવાય એટલે ઇલેક્ટ્રોન પણ ગુમાવે. ત્યાં FAD જે છે FAD+ નું કન્વર્ઝન આ એક જ જગ્યાએ FAD બને છે. FAD+ જે છે એ FADH2 માં ફેરવાઈ જાય છે. FAD જે છે શેમાં ફેરવાય, FADH2 માં બને, રાઈટ. આ એક જ એવો તબક્કો છે જ્યાં FAD બને છે, બાકી બધી જ જગ્યાએ NADH2 બને, રાઈટ. એટલે આ રીતે જે છે અહીંયા બની ગયું FADH2, રાઈટ. હવે ફ્યુમરિક એસિડ જે છે એમાં પાણીનો અણુ ઉમેરાય એટલે બની જાય મેલિક એસિડ, અને મેલિક એસિડ નું ફરી પાછું ડિહાઇડ્રોજનેશન ઓક્સિડેશન થશે, 2H+ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને ફરી પાછો ત્યાં NADH2 બનશે, રાઈટ. અહીંયા મેં લખ્યું નથી પણ તમારે બનાવી દેવાનું, રાઈટ, તમારા ચાર્ટમાં. ક્લિયર. તો આ એનો ચાર્ટ છે. હવે ચાર્ટને યાદ રાખવાનો છે સ્ટેપ બાય સ્ટેપ. તો એને હું ચાવી આપવા માટે આ તમને આખો ચાર્ટ મેં સમજાવ્યો છે દોસ્તો, માત્ર ચાવી આપવા માટે.
રાઈટ. પછી ચાર્ટને આપણે 1 બાય 1 સ્ટેપ જોઈએ. તો પહેલું જે છે એ પાયરુવિક એસિડ, પછી એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એટલે પા એ, પછી સાઇટ્રિક એસિડ, સીસ એકોનિટિક એસિડ પા એ સી, ઓ આલ્ફા, એટલે આઇસોસાઇટ્રિક એસિડ, ઓક્ઝેલોસક્સિનિક એસિડ, આલ્ફા કીટોગ્લુટરિક એસિડ પા એ સી, ઓ આલ્ફા. રાઈટ, ત્યાં સુધી થઈ ગયું. પછી સક્સી એટલે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ, બીજી વાર સક્સી એટલે સક્સિનિક એસિડ, પછી ઓ આલ્ફા સક્સી, પછી ફ્યુમેરિક એસિડ, મેલિક એસિડ, ઓક્ઝેલોએસિટિક એસિડ. થઈ ગયો આખો ચાર્ટ એ જ લાઈનમાં, એ જ ક્રમમાં. આખી ચાવી બોલું છું, જો સોંગ ટાઈપ અહીંયા ગાવા જેવી છે, તમે પણ સાથે યાદ રાખજો. પા એ સી, ઓ આલ્ફા, ઓ આલ્ફા, સક્સી ફ્યુમેઓ, પા એ સી, ઓ આલ્ફા સક્સી ફ્યુમેઓ. એટલે આખો ડિટેલ ચાર્ટ તમને યાદ રહી જાય. પાયરુવિક એસિડ, એસિટાઇલ કોએન્ઝાઇમ, સાઇટ્રિક એસિડ, સીસ એકોનિટિક એસિડ, ઓ આલ્ફા આઇસોસાઇટ્રિક એસિડ, ઓક્ઝેલોસક્સિનિક એસિડ, આલ્ફા કીટોગ્લુટરિક એસિડ, સક્સી એકવાર સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ, બીજી વાર સક્સિનિક એસિડ, પછી ફ્યુમેરિક એસિડ, મેલિક એસિડ અને ઓક્ઝેલોએસિટિક એસિડ. તો પહેલા આ ચાર્ટ બરાબર રીતે તૈયાર કરી નાખજો 2 વાર 3 વાર, પછી હવે ડિટેલ પ્રક્રિયા એકદમ ઈઝી છે. જેમ ગ્લાયકોલિસિસમાં તૈયાર કર્યું એમ ક્રેબ્સ ચક્રમાં પણ ઈઝીલી થઈ જશે. એટલે આ ચાર્ટ આખો મેં તમને સમજાવ્યો, ખૂબ સારી રીતે આખો ચાર્ટ કમ્પ્લીટ કરી નાખજો. બરાબર, આ ચાર્ટમાં તમને દેખાતું ન હોય તો તમે જે છે એની પછીની સ્લાઇડમાં સ્ટેપ બાય સ્ટેપ આવશે, બધા ઝૂમ કરેલા, એટલે તમે સારી રીતે સમજી શકશો. તો જોઈએ હવે આગળ. ચાર્ટ મગજમાં બેસી ગયો, ચાવી બેસી ગઈ, આગળ જોઈએ. તો શરૂઆત થાય ક્રેબ્સ ચક્રની. આની પહેલાની પ્રક્રિયા આપણે જોઈ ગયા છીએ. રાઈટ મિત્રો, તો આની પહેલાની પ્રક્રિયા આપણે જોઈ ગયા કે પાયરુવિક એસિડમાંથી કેવી રીતે એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને. હવે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં કેટલા કાર્બન છે? 2 કાર્બન. રાઈટ, આખું ચક્ર ન આવી શકે એટલે અડધું ચક્ર આપણે શીખીશું સ્ટેપ બાય સ્ટેપ, કે ઝૂમ કરીએ એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2 કાર્બન વાળો, અને શરૂઆત થશે ઓક્ઝેલોએસિટિક એસિડ એટલે OAA કેટલા કાર્બન વાળો છે? 4 કાર્બન વાળો. આ માટે અહીંયા ઉત્સેચક એન્ઝાઇમ કામ કરશે, સાઇટ્રેટ સિન્થેટેઝ, અને 4 કાર્બન વાળો ઓક્ઝેલોએસિટિક એસિડ, 2 કાર્બન વાળો સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બંને જોડાઈને 6 કાર્બન વાળો સાઇટ્રિક એસિડ બને. અને સૌપ્રથમ બનતો સંયોજન, સૌપ્રથમ સ્થાયી નિપજ સાઇટ્રિક એસિડ હોવાથી એને સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવાય. અને એમાં 3 કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે એટલે એને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર પણ કહેવાય, TCA ચક્ર પણ કહેવાય છે. હવે સાઇટ્રિક એસિડ જે છે એના સમઘટક આઇસોસાઇટ્રિક એસિડમાં ફેરવાય છે. રાઈટ, પણ વચ્ચે શું થાય? પાણીનો અણુ દૂર થાય એટલે સીસ એકોનિટિક એસિડ બને, એમાં કાર્બન એને જ રહેશે. સીસ એકોનિટિક એસિડમાં ફરી પાછો પાણીનો અણુ ઉમેરાય એટલે અંદર અણુની ગોઠવણી થઈ અને સાઇટ્રિક એસિડમાંથી શું બની ગયું? આઇસોસાઇટ્રિક એસિડ. રાઈટ, હવે આ આઇસોસાઇટ્રિક એસિડમાં ડિહાઇડ્રોજનેશન થયું, 2H+ દૂર થયા. 2H+ જ્યાં દૂર થાય ત્યાં ડિહાઇડ્રોજનેશન એટલે ઓક્સિડેશન પણ થાય, એટલે 2 ઇલેક્ટ્રોન પણ ગુમાવે છે, પણ યાદ રાખવાનું. રાઈટ, અને આઇસોસાઇટ્રિક એસિડનું રૂપાંતર શેમાં થયું? ઓક્ઝેલોસક્સિનિક એસિડ. આ જે 2H+ દૂર થયા એનું શું થશે એ તમને ખબર ને? 2H+ અને 2 ઇલેક્ટ્રોન એ શેમાં ઉમેરાશે? NAD+ માં. રાઈટ, NCERT માં તમને આ પ્રક્રિયા આપી છે, પણ મેં જે અહીંયા ચાર્ટ લીધો એમાં નથી, તો જાતે લખવાનું. NAD+ get converted into NADH2. રાઈટ, અહીંયા એક NADH2 બન્યો, આગળ એક પાયરુવિક એસિડની પ્રક્રિયા થઈ ત્યારે બન્યો તો, અહીંયા બન્યો બીજો. ક્લિયર? તો અહીંયા સુધી સમજાણું. રાઈટ, આગળની પ્રક્રિયા આપણે પછીની નેક્સ્ટ સ્લાઇડમાં જોવાની છે, એટલે સમજાણું. તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2 કાર્બન વાળો, 4 કાર્બન વાળો ઓક્ઝેલોએસિટિક એસિડ બંને જોડાય, સાઇટ્રિક એસિડ બન્યો. સાઇટ્રિક એસિડ એના સમઘટક આઇસોસાઇટ્રિક એસિડમાં. રાઈટ, વચ્ચેનું સંયોજન યાદ રાખવાનું. આઇસોસાઇટ્રિક એસિડ જે છે એનું ડિહાઇડ્રોજનેશન ઓક્સિડેશન થયું, અને હાઇડ્રોજન જે છે NAD+ NADH2 માં કન્વર્ટ કર્યું, અને એનું રૂપાંતર શેમાં થઈ ગયું? ઓક્ઝેલોસક્સિનિક એસિડમાં. હવે આ ઓક્ઝેલોસક્સિનિક એસિડ જે છે એમાંથી CO2 નો એક અણુ દૂર થશે. CO2 દૂર થાય એટલે કઈ પ્રક્રિયા બોલો દોસ્તો? ડીકાર્બોક્સિલેશન. અને આગળનું બનશે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ. એ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ. તો ઓક્ઝેલોસક્સિનિક એસિડમાંથી જો CO2 નો એક અણુ દૂર થયો, CO2 નો એક અણુ દૂર થયો એટલે કઈ પ્રક્રિયા થઈ? ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ એટલે એક કાર્બન એમાં ઓછો થઈ ગયો. રાઈટ, એટલે કેટલા થયા? 5 કાર્બન, અને 5 કાર્બન વાળો બનતો સૌપ્રથમ સંયોજન એટલે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ. કેટલા કાર્બન છે એમાં? 5. રાઈટ,
હવે આ આલ્ફા કીટોગ્લુટરિક એસિડની પ્રક્રિયા જુઓ શું થઈ, BH+ પણ ગુમાવ્યા એટલે ઓક્સિડેશન થયું, અને CO2 પણ ગુમાવ્યો એટલે ડીકાર્બોક્સિલેશન પણ થયું. એટલે બંનેને ભેગું કરીએ તો ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થયું. બંને પ્રક્રિયાને અલગ અલગ નામ આપીએ તો ડીહાઇડ્રોજનેશન થયું અને ડીકાર્બોક્સિલેશન થયું. રાઈટ, ડીકાર્બોક્સિલેશન થવાને કારણે એની અંદર એક કાર્બન ઓછો થશે એટલે 4 કાર્બન વાળો મધ્યસ્થી સંયોજન બનશે સક્સિનાઇલ કોએન્ઝાઇમ A. શું બનશે? સક્સિનાઇલ કોએન્ઝાઇમ A. હવે BH+ નું શું થશે તો તમને ખબર જ છે, એ NAD+ માં ઉમેરાશે. સાથે સાથે 2 ઇલેક્ટ્રોન પણ હોય જ, એ તમારે અન્ડરસ્ટેન્ડિંગ રાખવાનું અથવા લખી રાખવાનું, અને એનું કન્વર્ઝન થઈ જશે NADH2 માં. જો વારંવાર લખું છું, અહીંયા લખાતું નથી તો પણ મારાથી તમારે ખાસ લખી રાખવાનું છે. NADH2 બની ગયું અને 4 કાર્બન વાળો સક્સિનાઇલ કોએન્ઝાઇમ A બન્યું. હવે સક્સિનાઇલ કોએન્ઝાઇમ A 4 કાર્બન વાળો જે છે એનું એ કન્વર્ટ થઈ જશે સક્સિનિક એસિડમાં 4 કાર્બન વાળો. એટલે સક્સિનાઇલ કોએન્ઝાઇમ A get converted into succinic acid. ત્યારે યુગ્મક પ્રક્રિયા, બે પ્રક્રિયા એક સાથે થાય છે, જેમાં GTP માંથી GDP બની જાય એટલે એક ફોસ્ફરસ છૂટો પડે છે, અને બીજી પ્રક્રિયા જે છે એમાં ADP માં એક ફોસ્ફરસ ઉમેરે અને ATP બને છે. રાઈટ, એટલે ATP બને છે અને GTP તૂટે. આવી યુગ્મક પ્રક્રિયા, બે પ્રક્રિયા સાથે થાય છે અને સક્સિનિક એસિડ બને. હવે આ સક્સિનિક એસિડ 4 કાર્બન વાળો જે છે એ સક્સિનિક એસિડ ફ્યુમેઓ એટલે ફ્યુમેરિક એસિડમાં ફેરવાશે, એ પણ 4 કાર્બન વાળો. રાઈટ, હવે 4 કાર્બન એના જ રહેશે, બટ અહીંયા પ્રોસેસ કઈ થઈ તમે અહીંયા એરો પરથી સમજી શકશો. ડીહાઇડ્રોજનેશનની પ્રોસેસ થઈ, ઓક્સિડેશન થયું, 2 ઇલેક્ટ્રોન પણ ગુમાવ્યા. બટ અહીંયા જે BH+ છે એ કોને મળશે અને શું બનાવશે તો કે અહીંયા જે BH+ છે એ અને 2 ઇલેક્ટ્રોન એ FAD માં ઉમેરાશે. રાઈટ, અહીંયા જે છે FAD હશે અને FAD જે છે એનું રૂપાંતર થશે FADH2 માં. રાઈટ, અહીંયા જે છે એ FAD નું રૂપાંતર જે છે એ શું થશે? FADH2 માં. રાઈટ, આ રીતે થઈ ગયું અને બની ગયું ફ્યુમેરિક એસિડ. હવે ફ્યુમેરિક એસિડની પ્રોસેસ આગળ થશે એટલે સમજ્યા. ઓક્ઝાલો સક્સિનિક એસિડ જે છે એનું ડીકાર્બોક્સિલેશન થયું એટલે 5 કાર્બન વાળો આલ્ફા કીટોગ્લુટરિક એસિડ બન્યો. એ આલ્ફા કીટોગ્લુટરિક એસિડનું ડીકાર્બોક્સિલેશન અને ડીહાઇડ્રોજનેશન થયું. રાઈટ, એટલે 4 કાર્બન વાળો સક્સિનાઇલ કોએન્ઝાઇમ A બન્યો. કેમ કે ડીકાર્બોક્સિલેશન થયું એટલે કાર્બન ઓછો થયો એટલે 4 કાર્બન વાળો સક્સિનાઇલ કોએન્ઝાઇમ A બન્યો. અને આલ્ફા કીટોગ્લુટરિક એસિડ જે છે એમાં જે ડીહાઇડ્રોજનેશન થયું BH+ એ NAD માં ઉમેરીને NADH2 બનાવ્યું. પછી સક્સિનાઇલ કોએન્ઝાઇમ A સક્સિનિક એસિડમાં ફેરવાણું, ત્યારે બે પ્રક્રિયા થઈ, GTP GDP માં ફેરવાણો અને ADP શેમાં ફેરવાણો? ATP માં. એટલે બે પ્રક્રિયા સાથે થઈ એટલે યુગ્મક પ્રક્રિયા ગણી. અને ત્યાર પછી જે છે એ સક્સિનિક એસિડનું ફ્યુમરિક એસિડમાં રૂપાંતર થયું ત્યારે ડીહાઇડ્રોજનેશન થયું, બટ ત્યાં શું થયું? ત્યાં FAD નું FADH2 માં રૂપાંતર થયું. FAD જે છે FADH2 માં ફેરવાય છે, ખાસ યાદ રાખજો. રાઈટ, આગળ જોઈએ. હવે શું થાય? એસિટાઇલ હવે જે છે ફ્યુમરિક એસિડ જે છે એમાં પાણીનો અણુ ઉમેરાય છે અને બની ગયું મેલિક એસિડ. અને મેલિક એસિડમાં ફરી પાછું શું થયું? ડીહાઇડ્રોજનેશન અથવા ઓક્સિડેશન. 2 ઇલેક્ટ્રોન પણ અહીંયા ગુમાવે છે, યાદ જ રાખવાના, તમને કીધેલું જ છે. અને ત્યાં ફરી પાછો શું બનશે? NADH2. રાઈટ, આ તમારે અગાઉની જેમ બનાવી દેવાનું, અહીંયા જગ્યા નથી એટલે NAD બરાબર લખાતો નથી, અહીંયા લખું છું NADH2 બની જશે. ક્લિયર? સમજાણું? ઓકે મિત્રો, તો આ રીતે જે છે ફરીથી ઓક્ઝાલો એસિટિક એસિડ બન્યો. ફરીથી ઓક્ઝાલો એસિટિક એસિડ બન્યો એટલે અગાઉથી ઉપરથી પાછો એસિટાઇલ કોએ આવશે એટલે ફરી પાછું ચક્ર ચાલ્યા કરે. એટલે આ ચક્ર ચાલતું રહે એ માટે સતત પુનઃનિર્માણ કોનું થવું પડે? ઓક્ઝાલો એસિટિક એસિડનું પુનઃનિર્માણ અને એસિટાઇલ કોએન્ઝાઇમ આ બંને સતત બનતા રહે તો જ આ ચક્ર સતત ચાલ્યા કરે. એટલે ખાસ કરીને એસિટાઇલ આ ચક્રમાં જે છે છેલ્લે ઓક્ઝાલો એસિટિક એસિડ ફરીથી બનવું પડે. ઉપરથી પાયરુવિક એસિડના કન્વર્ઝનથી આવશે એસિટાઇલ કોએન્ઝાઇમ A અને અહીંથી ચક્રને અંતે બનશે ઓક્ઝાલો એસિટિક એસિડ. આ સતત બિના કરે તો આ ચક્ર ચાલ્યા કરે. આખું આ ચક્ર એને ક્રેબ્સ ચક્ર કહેવાય. આની પહેલાની જે પ્રક્રિયા છે એ બંને જોડતી પ્રક્રિયા કહેવાય. એટલે ચક્રની અંદર તમે જુઓ તો અહીંયા એક NADH2 બન્યું પ્લસ અહીંયા એક NADH2 બન્યું. અહીંયા પ્રક્રિયામાં જ્યારે સક્સિનિક એસિડ જ્યારે બને આલ્ફા કીટો, અહીંયા એક NADH2 બન્યું 2 અને એક અહીંયા બન્યું મેલિક એસિડ ઓક્ઝાલો, એટલે 3 NADH2 બન્યું. રાઈટ, 3 NADH2 ને એક FADH2 બન્યું. જ્યારે ફ્યુમરિક એસિડ બને છે ત્યારે એક FADH2 બને છે. એટલે આખા ચક્રમાં તમે જુઓ, ચક્રની અંદર, ચક્રની બહાર નહીં, એક 3 NADH2 બન્યા ચક્રમાં. કેટલા NADH2 બન્યા? 3. ચક્રની બહાર એક બને છે જોડતી પ્રક્રિયામાં એટલે એ ઉમેરો એટલે કેટલા થાય? 4 NADH2 અને એક શું બન્યો? FADH2. ઓનલી ઇન ચક્રની વાત કરું. અને 2 CO2 ગુમાવ્યા.
રાઈટ. એક CO2 તો અહીંયા જ છે, રાઈટ. આ બંને પ્રક્રિયામાં આગળ ચાર્ટની અંદર જોઈએ એટલે 2 CO2 ગુમાવે છે, રાઈટ. તો આખું જે છે આ ચક્ર આ રીતે ચાલ્યા કરે. ઓકે, તો જોઈએ આગળ આખો ચાર્ટ બ્રીફલી. તો આખો આ ચાર્ટમાં જોયું તમે, તો અહીંયા જુઓ તો પાયરુવિક એસિડ થી જ્યારે ગણીએ મિત્રો, પાયરુવિક એસિડ ચક્રની અંદર તમે જુઓ તો 3 NaDH2, એક NaDH2 અહીંયા આઇસોસાયટ્રિક માંથી ઓક્ઝોલોસક્સિનિક એસિડ બને ત્યારે એક NaDH2, એક આલ્ફા કીટોગ્લુટરિક એસિડ માંથી સક્સિનાઇલ કોએ બને ત્યારે, એટલે એક NaDH2 અહીંયા, બીજો NaDH2 અહીંયા, અને ત્રીજો NaDH2 જે છે એ મેલિક એસિડ ઓક્ઝોલિક એસિડમાં ફેરવાય ત્યારે ત્રીજો NaDH2, એટલે 3 NaDH2 થયા જ્યારે ચક્રની વાત કરીએ ત્યારે. પણ જો પાયરુવિક એસિડ છે એનું રૂપાંતર જો એક NaDH2 અહીંયા બને, એટલે ટોટલ તમે આખું પાયરુવિક એસિડના એક અણુ, પાયરુવિક એસિડનો એક અણુ જો ક્રેબ્સ ચક્રમાં જાય, આખા ચક્રમાં જાય તો કેટલા NaDH2 બન્યા? તો કે 4 NaDH2 બન્યા. 4 તબક્કે NaDH2, રાઈટ. આ નોંધી રાખજો, જે સાઇટ પર લખું છું એ તમને ક્યાંય નહીં મળે, આ ગણતરી માટે બહુ જરૂરી. 4 NaDH2 બન્યા પ્લસ FADH2 અહીંયા બને છે, સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડ બને ત્યારે, એટલે એક જ FADH2 બને, એટલે એક FADH2, રાઈટ. એક FADH2 બને છે. ક્લિયર. ATP જુઓ અહીંયા એક બને છે, સક્સિનાઇલ કોએમાંથી સક્સિનિક એસિડ બને ત્યારે, એટલે એક ATP બને છે, એક ATP નો અણુ બને છે, રાઈટ. આ નોંધતા રહેજો તમારી સાઈડમાં. અને CO2 કેટલા દૂર થાય? તો કે ટોટલ 3 CO2 દૂર થાય. પાયરુવિક એસિડમાં કેટલા કાર્બન હોય? 3. 3 કાર્બન CO2 સ્વરૂપે દૂર થયા, એટલે સંપૂર્ણ ઓક્સિડેશન થયું, એટલે જારક શોષણની અંદર સંપૂર્ણ ઓક્સિડેશન થાય. હવે વિચારો કે ગ્લુકોઝને અંતે, ગ્લુકોઝના ગ્લાયકોલિસિસને અંતે પાયરુવિક એસિડના કેટલા અણુ બને છે? 2. તો આ એકવાર પ્રક્રિયા થઈ ત્યારે આટલું બને, 4 NaDH2, એક FADH2, એક ATP અને 3 CO2, એક પાયરુવિક એસિડના અણુ માટે. તો ગ્લાયકોલિસિસમાં અંતે 2 પાયરુવિક એસિડ મળે. ધેટ મીન્સ કે આખી પ્રક્રિયા કેટલી વાર ચાલે? 2 વાર. 2 વાર થાય તો બધું જ તમે બદલી નાખો એટલે કેટલા થઈ જાય? ડબલ. એક પાયરુવિક એસિડ માટે જે અણુઓ મળે એ બધી બીજી વાર પાછા એને જ મળવાના, એટલે 2 પાયરુવિક એસિડ માટે ગણો તો તમે ગણતરી જાતે જ લખવાની છે, અને તમારે લખી નાખવાની. 4 ની જગ્યાએ NaDH2 8 થઈ જશે, FADH2 2 થઈ જશે, ATP પણ 2 અને CO2 કેટલા થઈ જશે? 6. એટલે ગ્લુકોઝમાં 6 જ કાર્બન હોય અને છેલ્લે 6 CO2 દૂર થાય, એટલે સંપૂર્ણ ઓક્સિડેશનની આખી આ પ્રક્રિયા છે. 6 કાર્બન તૂટતા જાય. જો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા ચાલી અને જેમ જેમ તૂટતા જાય એમ એનર્જી ઉત્પન્ન થાય. હવે એનર્જી આમાં ક્યાં બને? તો કે એનર્જી જે NaDH2 ને FADH2 છે એમાંથી એનર્જી મળે, રાઈટ. અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે એ માટે ઓક્ઝાલો એસિટિક એસિડ, એસિટાઇલ કોએ આ બંને બનતા રહેવા જરૂરી છે. પ્લસ આ NaDH2 ને FADH2 જે છે એ પણ વપરાય અને ફરી પાછા NAD+ એ વપરાઈ જાય, એમાંથી એનર્જી છૂટી પડી જાય, એટલે ફરી પાછા NAD+ સ્વરૂપે અવેલેબલ થઈ જાય, અને FAD જે છે એ FAD+ સ્વરૂપે અવેલેબલ થઈ જાય. એટલે આ ચક્ર શું થાય? ચાલ્યા કરે, રાઈટ. તો આ ક્રેબ્સ ચક્ર છે. ફરી પાછી એકવાર ચાવી આપી દઉં. ચાર્ટ 5 વાર પ્રેક્ટિસ કરી અને જવાબ તૈયાર કરજો. વર્ણન જે બોલ્યા એ જે ચાર્ટ પરથી જે બોલ્યા પ્રક્રિયા એ જ વર્ણનમાં, એટલે વર્ણન તમારે ગોખવાની જરૂર જ નહીં પડે. વર્ણન તો એમનેમ જ આવડી જશે ગોખ્યા વગર. બટ ચાર્ટ ખૂબ સારી રીતે તૈયાર કરી નાખવાનો, એટલે વર્ણન ઓટોમેટિક આવડે તમને NCERT માંથી, રાઈટ. ચાર્ટ આવડે એટલે વર્ણન બનાવતા આવડી જાય, 5 માર્ક રોકડા લેવાના ચાર્ટ પરથી. ક્લિયર. તો ફરીથી કહું છું ચાવી. પા એ સા સી, આ ઓ આલ્ફા, સક્સી ફ્યુમેઓ. પાએસાસી આઓ આલ્ફા સક્સી ફ્યુમેઓ. બોલો જો મારી સાથે. પાએસાસી આઓ આલ્ફા સક્સી ફ્યુમેઓ. એકદમ ડિટેલ ચાર્ટ છે ને આ જ તૈયાર કરવાનો. NCERT નો યાદ રાખવાનો, પણ તૈયાર આ જ કરવાનો, તો જ તમને આવડશે. ક્લિયર. 5 વાર પ્રેક્ટિસ દરેકે ફરજિયાત કરવાની છે. આગળ જોઈએ. તો હવે જુઓ, અહીં આ ચક્રમાં 3 સ્થાન આવે છે, જેમાં ચક્રની અંદર 3 જગ્યાએ, પણ પહેલેથી ગણો તો 4 થાય. એટલે ચક્ર શબ્દ પકડજો. ચક્ર એટલે એ ચક્રની અંદર જ મેં તમને 3 ગણાવ્યા હતા. 3 જગ્યા એવી છે કે જેમાં NAD+ નું NADH2 માં રિડક્શન થાય. એક જગ્યા એવી છે કે જ્યાં FAD+ નું FADH2 માં રિડક્શન થાય. TCA ચક્ર દ્વારા એસિટાઇલ કોએનો ઉત્સેચકીય એસિડનું નિરંતર ઓક્સિડેશન કરવા માટે ઓક્ઝાલો એસિટિક એસિડના પુનઃનિર્માણની આવશ્યકતા. એટલે આ ચક્ર ચાલવા માટે સતત ઓક્ઝાલો એસિટિક એસિડ બનતું રહેવું જોઈએ. જે ચક્રનો પ્રથમ સભ્ય છે, રાઈટ, એ ચક્રનો પ્રથમ સભ્ય છે એ સતત બનતો રહેવો જોઈએ ઓક્ઝાલો એસિટિક એસિડ.
જ્યાંથી એ જોડાય છે. વધુમાં NAD+ અને FAD+ નું પુનઃનિર્માણ ક્રમશઃ NADH2 અને FADH2 માંથી થતું રહેવું જોઈએ. એટલે NAD+ અને FAD+ પણ અવેલેબલ હોવા જોઈએ. શ્વસનની આ અવસ્થાને સમીકરણની સંક્ષિપ્તમાં એટલે કે આખું ક્રેબ્સ ચક્રને એકદમ શોર્ટમાં જોઈએ તો પાયરુવિક એસિડ થી સ્ટાર્ટ કરીએ તો એક પાયરુવિક એસિડ હોય તો 4 NAD+, એક FAD+, 2 H2O અને એક ADP. તો નિપજ તરીકે શું ઉત્પન્ન થશે? 3 CO2, 4 NADH2, 4 H+, FADH2 એક બનશે અને એક ATP. અને પ્રક્રિયા ક્યાં થાય? કણાભસૂત્રના મેટ્રિક્સ એટલે આધારક. આમ ગ્લુકોઝનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, રાઈટ? 2 વાર ગણો એટલે 6 CO2 એટલે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થઈ જાય છે. અને NAD+ H+ ના કેટલા અણુ બનશે? 8. બધું ડબલ થઈ જશે. એક પાયરુવિક એસિડની જગ્યાએ 2 અને FADH2 ના 2 અણુ અને ATP ના પણ 2 અણુ નિર્માણ પામશે. તો આખું આ ક્રેબ્સ ચક્ર છે. ખૂબ સારી રીતે તૈયાર રાખજો દોસ્તો, રાઈટ? આગળ જોઈએ. સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો આજે એક જ સવાલ ચાલ્યો છે. ક્રેબ્સ ચક્ર ખૂબ સારી રીતે તૈયાર કરી નાખજો. પહેલા 2 થી 3 વાર ચાર્ટની પ્રેક્ટિસ કરજો, પછી ચાર્ટ પરથી આખી પ્રક્રિયા બનાવજો અને એ રીતે હોમવર્ક કરજો. બેઠે બેઠું વેઠ નહીં ઉતારતા. 3 વાર 4 વાર ચાર્ટની પ્રેક્ટિસ કરી આખી પ્રક્રિયા સમજીને 2 વાર મોઢે લખી નાખો એટલે આવડી ગયું. પછી ક્યારેય ભૂલાશે નહીં. આ પ્રકારના ક્વેશ્ચન, આ પ્રકારના સવાલો જે છે એનો સૌથી મોટો ફાયદો એ કે એને તમારે લાંબો સમય યાદ ગોખવા નહીં પડે. પ્રક્રિયા પરથી જ આખું વર્ણન લખાઈ જશે એટલે ગોખવું ઓછું પડશે અને યાદ વધારે રહેશે. ઓકે, એટલે રોકડા માર્ક્સ લેવાના છે દોસ્તો. ઓકે, તો આપ સારી રીતે સમજ્યા હશો. ખૂબ સારી રીતે તૈયાર કરજો. ચાર્ટ, ડિટેલ ચાર્ટ મેં કીધો એ ઉતારી લેજો. ઓકે, તો નવા વિડિયો લેક્ચરમાં ફરી મળીએ. ત્યાં સુધી આવજો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. You know that glycolysis results in pyruvate. Based on the availability of oxygen, pyruvate either undergoes anaerobic or aerobic respiration. Aerobic respiration involves the transport of pyruvate from cytoplasm into the mitochondria for complete oxidation in Krebs cycle. It also involves the transfer of hydrogen ions and electrons from the coenzymes NADH plus H plus and FADH2 to oxygen in the electron transport system, or ETS, for ATP synthesis. Now, let's see how the complete oxidation of pyruvate takes place. Inside the mitochondria, the pyruvate undergoes oxidative decarboxylation in the presence of the pyruvate dehydrogenase enzyme NAD+ and coenzyme A. The NAD+ is reduced to NADH plus H+, and coenzyme A combines with the acetyl group of pyruvate to form acetyl CoA. The acetyl coenzyme A thus formed enters Krebs cycle, which has been named after the scientist Sir Hans Adolf Krebs. Krebs cycle starts with the reaction of acetyl coenzyme A with oxaloacetic acid to form citric acid catalyzed by the enzyme citrate synthase with the release of coenzyme A. The first product of Krebs cycle is citric acid, and hence the cycle is also called the citric acid cycle or the tricarboxylic acid cycle. The citric acid thus formed isomerizes to form isocitric acid. The isocitric acid is then oxidized in the presence of NAD+ to form oxalosuccinic acid, which is later decarboxylated to form alpha-ketogluteric acid. This alpha-ketogluteric acid undergoes oxidative decarboxylation using coenzyme A to form succinyl coenzyme A, along with the reduction of NAD+ to NADH plus H plus ion. The succinyl coenzyme A formed is hydrolyzed to succinic acid with the release of coenzyme A. This reaction also results in the production of
guanosine triphosphate or GTP, a high-energy molecule from GDP, by substrate-level phosphorylation. The GTP thus formed is again converted back into GDP, coupled with the synthesis of ATP from ADP. The succinic acid formed in the previous reaction is oxidized to fumaric acid with the reduction of FAD+ to FADH2. The fumaric acid is hydrolyzed to malic acid, which is then oxidized to oxaloacetic acid with the reduction of NAD+ to NADH plus H+ ion. For Krebs cycle to run continuously, oxaloacetic acid, NAD+ and FAD+ need to be regenerated. The summary equation of Krebs cycle is as shown here. The net gain of Krebs cycle in the conversion of 2 molecules of pyruvate is 2 molecules of ATP, 8 molecules of NADH plus H+, and 2 molecules of FADH2. So far, the energy harvested has resulted in the direct synthesis of only 4 molecules of ATP. Further generation of energy as part of aerobic respiration takes place in the electron transport system or ETS.